નમસ્કાર મિત્રો, જો તમે પણ મા મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો. ધન્યવાદ. મા મોગલ આજે પણ હાજરા હાજુર બિરાજમાન છે. મંદિરમાં દર્શન માત્રથી ભક્તોના ધારેલા બધા જ કામ પૂરા થાય છે, જેથી ભક્તો મોટી સંખ્યામાં મા મોગલના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. મા મોગલે અત્યાર સુધી લાખો કરતાં પણ વધારે ભક્તોને સાક્ષાત પડચા પૂર્યા છે. જે ભક્તો મા મોગલના દરવાજે આવીને માથું ટેકે છે તે દરેક ભક્તોનું જીવન મા મોગલ ખુશીઓથી ભરી દે છે. મા મોગલના આશીર્વાદથી 60 વર્ષ પણ ઘણા ભક્તોના ઘરે પારણા બંધાયા છે. હાલમાં એક મહિલા શેખ કેનેડાથી માનેલી માનતા પૂરી કરતા માટે કબરાઉમાં મોગલના ધામમાં આવી પહોંચી હતી. આ મહિલાની દીકરીના જન્મથી જ કાનમાં તકલીફ હતી, એટલે તે ઓછું સાંભળી શકતી હતી. તે માટે આ મહિલાએ તેમની દીકરીને સારું થઈ જાય તે માટે મા મોગલની યાદ કરીને માનતા માની હતી. મહિલાએ માનતા માનતી વખતે કહ્યું હતું કે હે મા મોગલ, મારી દીકરીને કાનની સમસ્યા દૂર થઈ જાય તો મંદિરમાં આવીને 11,000 રૂપિયા અને ચાંદીનું સત્ર ચડાવીશ. ત્યારબાદ થોડાક જ સમયમાં દીકરીના કાનની તકલીફ દૂર થઈ જતા પરિવારના દરેક લોકોના ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તરત જ મહિલા કેનેડાથી કબરાઉ આવી પહોંચી હતી. કબરાઉમાં આવીને મહિલાએ મા મોગલના દર્શન કર્યા અને મણિધર બાપુને 11,000 રૂપિયા આપ્યા. તો મણિધર બાપુએ તે પૈસા મહિલાને પરત આપ્યા અને કહ્યું, મા મોગલે તારી માનતા 7 ગણી સ્વીકારી અને કહ્યું, આ પૈસા તું તારી દીકરીને આપી દેજે અને આ ચાંદીનું સત્તર તારી કુળદેવીને અર્પણ કરી દેજે. મા મોગલે તો આપનારી છે, લેનારી નથી. આથી ભક્તો મોટી સંખ્યામાં મા મોગલના દર્શન કરવા માટે આવે છે. મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં.